ગીરના ડુંગર છે આવો જોઈ શકો છો, બાજુમાં છે રોડ છે, આવી પીપર છે. હેલો ગાઈઝ, મારા નવા વ્લોગમાં સ્વાગત છે. હું છું હર્ષદ. તો ગીરના ડુંગરમાં ગોવાળ કઈ રીતે પોતાના પશુને સરાવે છે દેખો, તો મારો ફૂલ વિડીયો જોજો. તો જોઈ શકો છો ડુંગર છે મોટો, એટલો ઊંચો ડુંગર છે. ડુંગરમાં આ રીતે ગોવાળ પોતાના પશુઓને સરાવે છે. તો જોઈ શકો છો આ રીતે ઘેટા બકરા સરે છે, તો એનો અવાજ તમે સાંભળતા છો. તો આ રીતે સરતા હોય છે. તો આપણે જઈશું હવે ડુંગર ઉપર, થોડાક ઉપર ચડીને તમને દેખાવાનો નજારો આવશે. તો જોઈ શકો છો આપણે ઉપર ચડ્યા છે, ઉપર ત્યાં રીતે દેખાય છે બધી. તો જોઈ શકો ડુંગર ઉપર ત્યાં. તો ગાય જોઈ શકો છો ઘેટા બકરા સરે છે, અને આવો ડુંગર છે. ડુંગરમાં આવું ઝીણું ઝીણું ખડ છે થોડું થોડું, તો ઘેટા બકરાને સારે છે. ના જોઈ શકો એટલો ઊંચો ડુંગર છે. આપણે દેખાડું ડુંગર ઉપર ચડવાની ચડી દેખાડું. તો જોઈ શકો એટલા પથ્થર છે ડુંગરમાં. તો જોઈ શકો આનાથી આવું દેખાય છે નજારો. તો ગાય બળદ બાંધ્યા છે, આ છે ડુંગર છે, એ જંગલ છે વિસ્તાર. આ જોઈ શકો ગોવાળીના ઘેટા બકરાને લઈને સારવા આવ્યા છે, અને બળદ અહીં ગાડું મૂક્યું છે. તો એક ઊભો છે અને એક બેઠો છે. સામે જોઈ શકો ગાય છે હાલી આવે છે. આ જોઈ શકો રોડ છે, તો ગાડીનું ધોરું જોઈ શકો ધોરું છે. અને બળદ એક આવો છે અને એક આવો છે. આ બેઠો છે અને આ ઉભો છે. અને ગાય જોઈ શકો ડુંગર ઉપરથી નીચે હલી આવે છે. જોઈ શકો આ પીપરની વડવાઈ છે. તો આ બળદ અત્યારે બેઠો છે જોઈ શકો છો. તો જોઈ શકો છો આપણે ડુંગર ઉપર આવી ગયા છે, અડધી બેઠા છે, અને ડુંગર ઉપરથી એ બધી વાડીઓ એવી દેખાય છે. જોઈ શકો ડુંગરથી નજારો આવો છે. જોઈ શકો રોડ નીકળ્યો છે, વચમાં પીપર હતી, પીપર દેખાતી છે. અહીં જોઈ શકો પથ્થર છે. ગાડી પડી છે અને બે બળદ છે. તો બળદને આપણે પાલો નાખ્યો છે, તો પાલો બળદ આ રીતે ખાય છે. જોઈ શકો છો એક બળદ અહીંયા ખાય છે અને એક બળદ અહીંયા ખાય છે. જોઈ શકો આ પીપર છે, એની વડવાઈ એટલી મોટી છે. પીપરનું થડાવું છે, તો સાંયો છે, તો સાંઈ ગાડી મૂકી છે. તો બે બળદ આ રીતે સાંયો ઊભા છે.